નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ ચર્ચા આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે। રાજ્યભરમાં અનલોક 1 માં પ્રવાસન સ્થળો બંધ હતા અને પ્રસંગોમાં પણ બહુ જ મર્યાદિત છૂટછાટ હતી। હવે અનલોક 2 માં આ બંને બાબતોમાં કોઈ ફેરફાર કરાયો નથી। પરિણામે આજે પણ પરિવહન ક્ષેત્રે નાણાકીય પ્રવાહ તળિયે જ છે। ખાનગી બસના સંચાલકો આમાં સૌથી વધુ પીડાઈ રહ્યા છે। આ ક્ષેત્રે આવક જાવકનું ચક્ર 10%થી વધુ સક્રિય નથી। તેના પર જ છે આજની અમારી વિશેષ રજૂઆત પરિવહન બેબસ। મંતવ્ય ન્યૂઝની આ મુહિમ છે પરિવહન ક્ષેત્રે જે નુકસાની થઈ રહી છે તેના પર આ ખાસ સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં પરિવહન ક્ષેત્રે ગંભીર સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાનગી બસ સંચાલકોની હાલત અત્યારે કફોડી થઈ રહી છે। આખો કારોબાર 10મા ભાગનો થઈ ગયો છે। 100 માંથી માત્ર 10 બસો જ દોડી રહી છે। અનલોક 2 માં પણ નથી ખુલ્યા પ્રવાસન સ્થળ। જેટલા રૂટ ચાલુ છે એમાં પણ મુસાફરો નહિવત ક્ષમતાથી જ માત્ર 25% મુસાફરો જ મળે છે। અનેક બસ ચાલક અને ક્લીનરે નોકરી પણ ગુમાવી દીધી છે। ખાનગી પરિવહન ક્ષેત્રને મરણતોલ ફટકો પડી રહ્યો છે। તો બીજી તરફ એસટી બસમાં પણ ઓછી સંખ્યામાં મુસાફરો જોવા મળી રહ્યા છે। ડીઝલનો ભાવ વધતા ખોટમાં દોડે છે બસો અને લાંબુ ચાલ્યું તો અનેક સંચાલકો ઉઠી જશે તે સમસ્યા પણ આવી શકે છે। કેટલાય લોકો પોતાનો ધંધો રોજગાર ખોઈ દેશે। આ ગંભીર સમસ્યા અત્યારે રાજ્યમાં ઉદ્ભવી રહી છે। પરિવહન ક્ષેત્રે બહુ મોટો ફટકો પડ્યો છે। ડીઝલનો ભાવ પણ એક તરફ વધી રહ્યો છે ત્યારે એસટી તંત્રને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રાજ્યમાં અનલોક 1 સાથે જ એસટી બસ અને ખાનગી બસ દોડતી થઈ ગઈ। જો કે 1 મહિનો વીતવા છતાં પણ મુસાફરોની અવરજવર હજુ પણ તળિયે જ છે। બિનજરૂરી અવરજવર પર કરવું આમ તો હિતાવહ છે પણ જરૂરી હોય તો પણ લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે જેની પરિવહન ઉદ્યોગ પર મરણતોલ અસર થઈ રહી છે। રાજ્યમાં પરિવહન ક્ષેત્રે ભીષણ સ્થિતિ। ખાનગી બસ સંચાલકોની હાલત કફોડી। આ ક્ષેત્રે રોજીરોટીમાં 50%નો કડાકો। માત્ર 10% બસો જ દોડી રહી છે। મુસાફરોની સંખ્યા માંડ 25% જેવી। અનેક બસ ચાલકોએ ગુમાવી નોકરી। એક તરફ ધંધા રોજગાર માંડ પાટે ચડાવવાની કોશિશ થઈ રહી છે। બીજી તરફ એક અથવા બીજી એવી સમસ્યાઓ નડી રહી છે જે ધંધા રોજગારને ટ્રેક પર ચડવા દેતી નથી। પરિવહન ક્ષેત્રે પણ આવી જ કંઈક સ્થિતિ છે। એક તરફ એસટી બસ, બીજી તરફ ખાનગી બસના સંચાલકોએ પણ અનલોક 1ના પ્રારંભે બસ સેવા ચાલુ કરી હતી। શરૂઆતમાં સાવ નહિવત સંખ્યા છતાં પણ સંચાલકોએ બસ દોડાવી રાખી હતી પણ 1 મહિનો થવા છતાં મુસાફરોની સંખ્યામાં કોઈ વધારો જોવાયો નથી। પરિણામે સતત ખોટમાં ચાલી રહેલા ઘણા રૂટ અટકાવી દેવા પડ્યા છે। નાણાં ભીડ, ઓછી આવક અને હવે ડીઝલના ભાવમાં વધારાને લીધે પણ ખાનગી બસ સંચાલકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદથી મુંબઈની વાત કરીએ તો લગભગ 100 જેટલી ટ્રીપ હાલમાં થતી નથી। અમદાવાદથી રાજકોટની વાત હોય તો લગભગ 100 જેટલી ટ્રીપ બંધ છે। અમદાવાદથી સુરતની લગભગ 50 ટ્રીપ બંધ છે। આ તરફ અમદાવાદ કચ્છમાં પણ લગભગ 100 જેટલી ટ્રીપ હાલમાં થતી નથી। અમદાવાદ સોમનાથમાં લગભગ 30 જેટલી ટ્રીપ બંધ છે। અમદાવાદથી પોરબંદરમાં લગભગ 30 જેટલી ટ્રીપ બંધ છે। અમદાવાદથી પુણેની વાત કરીએ તો લગભગ 75 જેટલી ટ્રીપ હાલમાં થતી નથી। અમદાવાદથી બેંગલુરુની વાત હોય તો લગભગ 20 જેટલી ટ્રીપ બંધ છે। અમદાવાદથી રાજસ્થાનની તમામ ટ્રીપ બંધ છે। રાજ્યમાં કઈ હદે ખાનગી બસ ખાલી દોડે છે તેનો પુરાવો આ આંકડા આપે છે। અમદાવાદથી મુંબઈ કે રાજકોટના રૂટમાં 100 બસ હાલમાં દોડતી જ નથી। લગભગ 10 થી 15 બસ જ દોડે છે। આ તો માત્ર અમદાવાદથી અન્ય શહેરોના રૂટની જ વાત કરી છે। એ જ રીતે રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોથી પણ અન્ય શહેરો તરફ જતી બસ આ જ રીતે બંધ છે।
ખાલી દોડતી બસને લીધે ખાનગી સંચાલકોએ આકરા નિર્ણય લેવા પડી રહ્યા છે. ડ્રાઈવર, ક્લીનર સહિતના સ્ટાફને છૂટા કરવા પડી રહ્યા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકો અત્યારે બેકાર છે. અનલોક 2માં પણ આ સ્થિતિ સામાન્ય થાય તેવા એંધાણ નથી. તેવામાં હજુ 3 મહિના સુધી આ તમામ રૂટ પર બસો ફરીથી દોડશે કે કેમ તે સવાલ છે. ન માત્ર ખાનગી પરંતુ એસટી બસ પણ અડધી ખાલી દોડાવવાની શરત વચ્ચે 25% પણ ભરાતી નથી. અનેક રૂટ પર ખાલી બસ ના છૂટકે દોડી રહી છે. ડીઝલના વધતા ભાવ વચ્ચે એસટી તંત્ર પણ વ્યાપક ખોટમાં છે, જેની આગામી સમયમાં ભાડા પર અસર પડી શકે છે. પરિવહન ક્ષેત્રના લોકોને આશા છે કે ટુરિઝમ સેક્ટર ફરીથી ધમધમતું થશે, ત્યારે જ તેમના ધંધામાં પણ પાછો જીવ આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં 2 ગેસ્ટ ઉપસ્થિત છે. નંદુભાઈ કાબરા, ઉપપ્રમુખ છે ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનના, અને જીતુભાઈ સંઘવી, સભ્ય છે અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના, અને સાથે સાથે મારી સાથે સુરતથી ધ્રુવ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. મયુર સોની પણ જોડાયેલા છે રાજકોટથી, અને અમિત ઠાકોર વડોદરાથી જોડાયા છે. આપ તમામનું સ્વાગત. સૌથી પહેલા સુરત ધ્રુવ પાસે જવા માંગીશ. ધ્રુવ, સુરતમાં બહુ મોટો ફટકો પડ્યો છે, કારણ કે સુરતથી ઘણા બધા લોકો બીજા રાજ્યોમાં જાય છે, કારણ કે તેની સાથે બાજુમાં અડીને મહારાષ્ટ્ર આવેલું છે. આ સાથે કાઠિયાવાડ તરફ પણ વધારે લોકો જતા હોય છે સુરતથી. અને જે ટ્રાન્સપોર્ટેશનને ફટકો પડ્યો છે સુરતમાં, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું? બિલકુલ જિજ્ઞાસ, સુરતમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની જો વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ માર્ગ પરિવહન એટલે પરિવહન ક્ષેત્રે ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. અત્યારે હું તમને સીધા દ્રશ્ય બતાવીશ. સુરતના દિલ્હી ગેટ વિસ્તારના આ તમામ ટ્રાવેલ્સ એજન્સીઓની ઓફિસો આવી છે. ત્યાં આ સંજોગોમાં ખૂબ જ મોટી ભીડ હોય છે બુકિંગ માટેની, પરંતુ અત્યારે તમામ તમે જોઈ શકો છો કોઈ જ પ્રકારની ભીડ નથી જોવા મળી રહી, કારણ કે તેની સીધી અસર અત્યારે લોકડાઉનને લઈને જે પ્રકારની થઈ છે ને અત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેની છે. આ તમામ ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો છે, ત્યાં મોટા પ્રમાણમાં ભીડો જોવા મળતી હોય છે, પરંતુ નથી જોવા મળી રહી. એનો સીધો જ આ પર્યાય બતાવે છે કે અત્યારે ખૂબ જ મોટો ફટકો સુરતના જે ખાનગી જે ટ્રાવેલ્સ એજન્ટો છે, ટ્રાવેલ્સ સંચાલકો છે, તેઓને પડી રહ્યો છે. આ મોટા પ્રમાણમાં આ અહીંયા ખાનગી ટ્રાવેલ્સ જે સંચાલકો છે તેનું બુકિંગ અહીં થતું હોય છે, પરંતુ અત્યારે સુમસામ જોવાઈ રહ્યું છે. કેટલાક સંચાલકો છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે જણાવશો, અત્યારે અનલોક થયું છે અને બુકિંગ મળે છે કે નથી મળતું? સુરતની શું સ્થિતિ છે ખાસ અત્યારે? 20 થી 30% બુકિંગ મળે છે હમણાં. સરેરાશ પ્રમાણે 20 થી 30% બુકિંગ મળે છે. હમણાં જે પબ્લિક છે હમણાં ગભરાયેલો છે, એટલે લોકો સફર નથી કરતા બસમાં, એવું છે. એક તરફ ડીઝલના ભાવ પણ વધ્યા છે, તો કેટલું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે? ખાસ નુકસાન જ વેઠી છે. આ તો ઠીક છે, માણસોને પગાર માટે આ તે બધું વર્કઆઉટ થાય માટે બસ ચલાવી છે, બલકી નુકસાન જ વેઠી છે. શું ગાઈડલાઈન મળી છે? કેટલા પેસેન્જર સાથે બસ દોડાવવી પડે છે અને એમાં પણ કઈ રીતનું નુકસાન જાય છે? સોશિયલ ડિસ્ટન્સમાં અમે 20 સીટમાં ગાડી ઉપાડી છે, એમાં બસનું વર્કઆઉટ થતું નથી, પબ્લિક ભાડું નથી આપતી. હાલની પરિસ્થિતિને જોતા અમે ભાડું વધારે લઈ શકતા નથી, કેમ કે લોકોને જીવિકા જીવવા માટે તકલીફ પડે છે, તો ભાડું ક્યારથી લેવું? માનવતા રાખવી પડે. બીજું એ જણાવશું, આપણે અન્ય સુરત એક સેન્ટર જણાય છે મહારાષ્ટ્ર, રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે હાલના સંજોગોમાં ખૂબ જ મોટું બુકિંગ જોવાતું હોય છે, વેકેશનનો ગાળો પણ છે. અત્યારે કેવી રીતની સ્થિતિ છે અન્ય રાજ્યો માટેની, સૌરાષ્ટ્ર માટેની તમામ પરિસ્થિતિ માટેની? એમાં શું છે, મહારાષ્ટ્ર તો લોકડાઉનની હિસાબથી અહીંથી પબ્લિક અવર જવર બસો વ્યવહાર બંધ છે, એટલે કોઈ અહીંથી જતા નથી. અને સૌરાષ્ટ્રમાં થોડું બધું વર્કઆઉટ ચાલુ છે, પણ લોકો આવશ્યકતાની હિસાબથી આમદની નથી, એટલે લોકો પૈસા બી ન હોય, એટલે અમુક પ્રવાસ કરવાનો ટાળતા હોય, એ બધી સમસ્યા નડે છે, એવું છે. બિલકુલ, એટલે સંચાલકોને ખૂબ જ મોટી અત્યારે સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ સંચાલકો છે, આપણે સંચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અન્ય સંચાલકો, તમે પણ અહીં બુકિંગ કરી રહ્યા છો લક્ઝરીનું, તમે જણાવશો કેટલું નુકસાન કઈ રીતનું થતું હોય છે? જી બિલકુલ, તમે જણાવશો અહીં જે પ્રકારનું ખાનગી બસોનું બુકિંગ થાય છે, કેટલું નુકસાન ને કઈ રીતનું અત્યારે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? સામાન્ય પરિસ્થિતિ છે બધાની અત્યારે, ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં બધાને અત્યારે જે પૈસાના હિસાબે બધા પ્રોબ્લેમમાં છે, કોઈ જતું નથી, આવતું નથી.
શું 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 કેવો સામનો થાય છે, કેવા જવાબો મળે છે લોકોના, અને અત્યારે ડીઝલના પણ ભાવ વધ્યા છે તો નુકસાન જાય છે? પબ્લિક તો ગામ જવા માટે રેડી છે, પૈસા જ નથી એ લોકો પાસે. એ લોકો અહીંયા અમારી પાસે રડતા જ હોય છે. 500 રૂપિયા ભાડું હોય તો કહે છે કે અમારી પાસે 200 જ રૂપિયા છે, તોય અમારે તો બેસાડીને મોકલવા પડે છે. એ બધી સમસ્યા ચાલુ ને ચાલુ જ છે. પબ્લિક જ હેરાન થાય છે. તમે જણાવશો, બુકિંગ નથી મળતું તો હવે કેવી સ્થિતિનું નિર્માણ થાય? પરિસ્થિતિ બહુ ખરાબ છે ટ્રાવેલર્સ માટે, કારણ કે 18 પેસેન્જરમાં પોસાતું જ નથી, આવક અને જાવક બરાબર. અને પબ્લિક આવવા માટે, સુરત આવવા માટે તૈયાર નથી. બિલકુલ, જો અહીં પણ જોઈ શકાય છે બુકિંગ માટે તૈયારી બતાવી રહી છે, પણ સુમસામ કોઈ પેસેન્જર નથી, કોઈ બુકિંગ નથી મળતું. કાકા, તમે જણાવશો કેવી સ્થિતિ અત્યારે? ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો ટ્રાવેલ એજન્ટો અને ટ્રાવેલ સંચાલકોની કેવી સ્થિતિ છે અત્યારે? કઈ નથી હમણાં તો બુકિંગ, કોઈ જાતનું કઈ બુકિંગ નથી. આ બેઠા છીએ, જો તમારા પાર્સલ આવે એ પાર્સલ આપીએ. કોઈ સરકાર પક્ષે કોઈ રજૂઆત, કોઈ માંગણી કે કોઈ એ કરવા માંગો છો? શું કહેશો? કઈ નહીં, એટલે શેઠને જે લાગે એ કરે, અમારથી તો કઈ નહીં. બિલકુલ, તમામને અત્યારે રાતા પાણીએ રોવા જેવી સ્થિતિ છે. ખાસ કરીને તમામ સંચાલકોની તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છે. આ એ જગ્યા છે કે જ્યાં તમામ જે બુકિંગો થતા હોય છે, પરંતુ અત્યારે કોઈ જ પ્રકારના બુકિંગ નથી જોવા મળતા. સૌથી વધુ બુકિંગ અહીંથી જતા જોવા મળતા હોય છે. સૌથી વધુ બસો પણ આટલેથી જ ઉપડતી હોય છે, દિલ્હી ગેટ વિસ્તારમાંથી. તમે જણાવશો અત્યારે કયા પ્રકારે બસો ઉપડે છે? શું કહેશો? અત્યારે કોઈ જાતની બસ જ નથી ઉપડતી, 10% જ નથી. પબ્લિક જ કોઈ આવતું નથી તો જવાનું કોણ પબ્લિક? જેટલું બુકિંગ આવે છે તેમાંથી પણ જ્યારે બસ ઉપાડવાની હોય છે તો કઈ રીતનું નુકસાનીનો સામનો કરવો પડે છે? નુકસાનીમાં 24 સીટનું આપે છે, પણ 24 સીટમાં 10 પેસેન્જર આવતા નથી, તો ગાડીવાળાને પોસાય કઈ રીતે આવે? અન્ય રાજ્યોમાં તો જતી જ નહીં હશે ને બસ? ઓનલી ફોર ગુજરાત. એમાં સૌરાષ્ટ્રમાંથી થોડું ઘણું બુકિંગ મળી રહે છે, કામ ચલાવવું પૂરતું પણ કે નથી થઈ રહ્યું? આવતું 2-5 સીટો ફાટે ખાલી, બાકી કોઈ આવતું જ નથી. પેસેન્જરો સાથે ભાવમાં રકઝક થતી હોય? ભાવમાં તો હવે ભાવ હાવ એકદમ નોર્મલ રાખેલા છે, તો ભાવ ક્યાં નોર્મલ થવાનું? ખૂબ જ અત્યારે કપરી સ્થિતિ ખરેખર જોવાઈ રહી છે. અત્યારે પણ બુકિંગ નથી મળી રહ્યું, તેને લઈને આકરી એટલે ખૂબ જ ગંભીર સ્થિતિ અત્યારે સંચાલકોની છે. આપણે અન્ય સંચાલકો સાથે પણ વાત કરીશું. તમે જણાવશો, સવારથી સાંજ સુધી બુકિંગ ઓફિસ માટે બેસો છો, કેવો રિસ્પોન્સ મળે છે? ખાસ જે હાલનો અમારો રૂટીન ધંધો હતો એના કરતાં હમણાં 25% ધંધો છે, અને લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી જ વીક હોવાથી 25% ધંધો છે, અને લોકો પાસે આર્થિક પરિસ્થિતિ લોકોની ખૂબ જ ખરાબ છે. અને બસો પણ આમાં 24 સીટની એમના પરમિશન છે, તે 15 સીટ માંડ થાય છે, એટલે હમણાં ઘણી તકલીફ છે, અને કર્મચારીનો પગાર પણ નીકળતો નથી. બિલકુલ, એટલે અત્યારે તમામ આપણે જે વાત કરી, તમામ જે સંચાલકો છે, ખાનગી ટ્રાવેલ્સના જે સંચાલકો છે, પરિવહન બસોના જે સંચાલકો છે, તેઓની સાથે સીધી વાત કરી. બિલકુલ, ખૂબ જ ખરાબ સ્થિતિ છે. અત્યારે તેઓની નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. એક તરફ ડીઝલનો ભાવ વધી રહ્યો છે, બીજી તરફ તેઓને જોઈતું બુકિંગ પણ નથી મળી રહ્યું, અને સાથે સાથે જે સરકારે જે નિયમ બનાવ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગમાં, જે પ્રકારની સીટો ખાલી રાખવાની છે, તે તમામ વચ્ચે ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. તમામ જે ખાનગી સંચાલકો જે ટ્રાવેલ્સના તેઓને, એટલે બિલકુલ સામાન્ય દિવસોમાં જે જગ્યા પર ભારે ભીડ જોવા મળતી હતી ધ્રુવ, આજે ત્યાં કોઈ વ્યક્તિ જોવા નથી મળતું, અને ખૂબ જ ગંભીર સમસ્યા અત્યારે ઉદ્ભવી રહી છે. નંદુભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે જે રીતે ધ્રુવ અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા કે ખૂબ જ કફોડી પરિસ્થિતિમાં અત્યારે ટ્રાવેલ્સ એજન્સીઓ વાળા છે, અને તેની સાથે લોકોમાં પણ એક ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જી, એકચ્યુઅલી આ જ્યારથી કોરોના થયો છે, આ કોરોનાના હિસાબે આમ તો એપ્રિલ મે જૂન અમારી બહુ સારી સિઝન હોય છે, પણ કોરોનાને પહેલાંથી અમુક સરકારની નીતિના હિસાબે આ વ્યવસાય બહુ તકલીફમાં હતો, અને કોરોનાના હિસાબે હજી ઘણી તકલીફ થઈ ગઈ છે. છેલ્લા 4 મહિનાથી 10%થી વધારે બસો ચાલતી નથી, ને હજી દીપાવલી સુધી ચાલવાની કોઈ શક્યતા દેખાતી નથી. અમે અત્યારે અગર બસ ઊભી રાખીએ તો લાખ રૂપિયા મહિનાનું નુકસાન છે, અને ચલાવીએ તો કદાચ 3 લાખ રૂપિયાનું નુકસાન અમને થઈ શકે. ઇમરજન્સી સિવાય કોઈ પેસેન્જર નીકળતો નથી, કોઈ બી યાત્રી કંઈ આવવા જવા માંગતું નથી. અત્યારે જે શ્રમિક, જે લોકો બહારગામ યુપીમાં રાજસ્થાનમાં જતા રહ્યા છે, એ શ્રમિક જ
અત્યારે આવે છે અહીંથી કોઈ જતો નથી અત્યારે કોઈ બી વ્યક્તિ. અમે ટ્રાવેલ્સની ઓફિસો ચાલુ રાખીએ છીએ પણ કોઈ ઇન્કવાયરી થતી નથી, કોઈ પૂછવા આવતો નથી અત્યારે. હજી અમે સરકારને અમે એ વિનંતી કરીએ કે ભાઈ તમે આ ઇન્ડસ્ટ્રીને લાંબા સુધી ચાલી શકે એના માટે કંઈ નીતિ વિષયક કંઈ નિર્ણય લો કે ભવિષ્યમાં પાછી આ બેઠી થાય કે અગર આ જ પરિસ્થિતિ આ પ્રદેશમાં રહેશે તો કદાચ આ ઇન્ડસ્ટ્રી બસ ઇન્ડસ્ટ્રી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ખલાસ થઈ જશે. કોઈ શક્યતા નથી કે લાંબા સમય સુધી આ ઇન્ડસ્ટ્રી ચાલી શકે અથવા અમે બેંકના હપ્તા ભરી શકીએ. જેમ જેમ ડીઝલના ભાવ વધે છે પહેલાંથી બી અમે ઇકોનોમિક રીતે અમે નથી કરી શકતા. આ બધું પેસેન્જર પૈસા અમને પેમેન્ટ આપતા નથી, ટિકિટના દર વધારીએ તો પેસેન્જર નથી મળતા. એટલે સરકારને જ વિનંતી કરીએ કે વાટાઘાટો કરીને કોઈ એવા નિર્ણય કરે જેનાથી આ ઇન્ડસ્ટ્રી જીવિત રહે અને સારી રીતે ચાલી શકે. જીતુભાઈ, અહીંયા તો પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે એક તરફ બેંકના જે લોન ભરવાની વાત કરી નંદુભાઈએ, તે પણ એક મોટો પ્રશ્ન અને મોટો પડકાર અત્યારે ટ્રાવેલ એસોસિએશન સામે આવીને ઊભો રહી રહ્યો છે. સેમ પરિસ્થિતિ ગુડ્સ ટ્રાન્સપોર્ટનું જે પરિવહન ચાલી રહી છે ત્યાં પણ લગભગ સિમિલર પરિસ્થિતિ છે. કારણ કે આ જે પરિસ્થિતિ કામદારોની છે. સૌથી પહેલી તો આ કોવિડ મહામારીના કારણે પોતાના જીવનની અસલામતી અનુભવતા કર્મચારી અને કામદારો બંને પોતાના વતનમાં પરત ફરી ગયા છે. તો અમારી પાસે જે ડ્રાઈવરોની અવેબિલિટી હોય એ હાલમાં 30% જેટલી જ રહી ગઈ છે. એટલે સેમ પરિસ્થિતિ એ થઈ શકે કે 30% વ્હીકલ ચલાવી અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ધંધો સર્વાઈવ ના થઈ શકે. પણ ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસમાં તો એ તો ચાલુ જ રહ્યો હતો, ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ તો લોકડાઉનના સમય દરમિયાન પણ. તો એમાં કઈ રીતે ઘટાડો નોંધાયો છે અત્યારે? એના 3 રીઝન તમને કહું. એક તો ડ્રાઈવરની મેં અછતની જે વાત કરી કે મારી પોતાની 20 ટ્રક છે તો 20 ટ્રકની અંદરથી 30% ટ્રક જ મારી રોડ ઉપર હતી. એટલે મારી 14 વ્હીકલ મારા ઓફ રોડ થઈ ગયા હતા. પહેલી વસ્તુ. કારણ કે એની પાસે મારી પાસે કામદાર નહોતા, ડ્રાઈવર નહોતા. બીજી વસ્તુ, કામદારોને અછતને કારણે ફેક્ટરીઓમાં જે ઉત્પાદન થવું જોઈએ, અમને તો કેન્દ્ર સરકારે ડે 1 એટલે આમ તો 29/3 રોજથી તમામ પબ્લિકના જે પરિવહન ક્ષેત્રની અંદર તો બધા આખા દેશની અંદર એ ચાલુ રાખવા માટેનું નિર્ણય લઈ અને એનું રીઝન એક જ હતું કે ભાઈ એની અંદર ડિમાન્ડ અને સપ્લાયની અંદર ક્યાંય પણ જાતની ચૂક ના થાય. આ અંગે અમે રજૂઆત કરતા એ લોકો તરત જ અમારી આ રજૂઆત સ્વીકારી લીધી અને આ પરિસ્થિતિ આપી હતી. પણ પરિસ્થિતિ કર્મચારીઓની ખૂબ જ અછતને કારણે કોઈ જગ્યાએ વાહન જાય તો ખાલી કરવા વાળા માણસ ના હોય, મજૂર જેને કહી શકીએ. એટલે ઘણી બધી સમસ્યાઓ, એટલે આ બધી સમસ્યાઓને કારણે જે ટ્રીપ થવી જોઈએ અમારું ચાલુ હોવા છતાં પણ માલનું અવેબિલિટી ડિમાન્ડ એ હતી જ નહીં. અને ઓલમોસ્ટ આની અંદર આ પરિસ્થિતિના કારણે એટલે ટ્રાન્સપોર્ટ બિઝનેસ અને ટ્રાવેલ બિઝનેસ આ બંનેને મોટા પાયે અત્યારે ફટકો પડી રહ્યો છે. રાજકોટ જઈએ, સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયેલા છે. મયુર, રાજકોટથી તો અમદાવાદથી બહુ બધા લોકો પરિવહન કરતા હોય છે અને જે એક અહેવાલ આવ્યો છે તે મુજબ ઘણી બધી બસો અત્યારે બંધ પડી છે. સૌથી વધારે સ્ટુડન્ટ્સ રાજકોટ અને અમદાવાદ વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનો લાભ ઉઠાવતા હોય છે અને હવે તો છેલ્લા ઘણા સમયથી લોકડાઉનને કારણે બહુ મોટું નુકસાન હશે રાજકોટમાં. બિલકુલ જીજ્ઞા, હું 5 બિંદુઓ ઉપર ફોકસ કરવાની કોશિશ કરી કે સૌથી પહેલી વસ્તુ એ છે કે લોકડાઉનના કારણે લોકોની જે સેવિંગ છે, લોકોની જે બચત છે, લોકોના જે પૈસા છે તે ખાલી થઈ ગયા છે. એટલે લોકો પાસે સૌથી 3 મહત્વના મુદ્દા હોય છે: રોટી, કપડાં ઓર મકાન. રોટી અને કપડાનું જ અત્યારે લોકો વિચારી રહ્યા છે. મનોરંજન, ફરવાનું, ટુરિસ્ટ પોઈન્ટ ઉપર જવાનું અથવા તો કોઈ સમારંભની અંદર જવાનું, એ ચોથો ને 5મો વિકલ્પ હોય છે. એટલે લોકો છે અત્યારે સૌથી પહેલા બીજા વિકલ્પ ઉપર જ ભાર દઈ રહ્યા છે. બીજી વાત કે 3 મહિના સુધી સતત ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી, તમામ બસો બંધ હતી. ત્યારબાદ 1 મહિનો થયો છે, ચાલુ થયો છે, એમાં પણ 10% જેટલા જ મુસાફરો મળે છે. સૌથી મહત્વની અને મોટી વાત એ છે ત્રીજા અને ચોથા બિંદુની કે સૌરાષ્ટ્રના જે ટુરિસ્ટ પોઈન્ટ છે, જેમાં દ્વારકાથી લઈને સોમનાથ સુધી, જૂનાગઢથી લઈને સાસણ સુધી અને ભાવનગરથી લઈને જામનગર સુધીના આ તમામ ડેસ્ટિનેશન છે, ત્યાં તમામ એક્ટિવિટી હાલ પૂરતી બંધ છે. એનું સૌથી મોટું કારણ લોકો છે અત્યારે સર્વાઈવ કરી રહ્યા છે, તેમના માટે ફરવા હરવા અથવા તો પ્રસંગમાં જવાનો કોઈ વિકલ્પ કે કોઈ પ્લાનિંગ છે નહીં. આ તમામ પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્રના જે ટ્રાવેલ ઉદ્યોગ છે તેને સૌથી મોટો ફટકો પડ્યો છે. આ સમગ્ર મામલે ઝીણવટભરી ચર્ચા આપણી સાથે પ્રકાશ પાડવા માટે રાજકોટ ટ્રાવેલ એસોસિએશનના પ્રમુખ દશરથભાઈ વાળા જોડાશે. દશરથભાઈ, સ્વાગત છે આપનું. તમારા શબ્દોમાં કહીએ તો લોકો અત્યારે ફરવાને બદલે ડરી રહ્યા છે. આવું થવાનું કારણ શું? અત્યારે કઈ રીતે તમારી ઇન્ડસ્ટ્રી સર્વાઈવ કરી રહી છે?
અનલોક 1થી અમારે આ બસો ચાલુ થઈ ગઈ, પણ અનલોક 2 આવી ગયું. પેસેન્જરો અત્યારે મુસાફરો એટલા બધા બીવે છે, બસમાં બેસતા બીવે છે, પોતાના વાહનમાં જતા પણ અમુક ટાઈમે વાહન લાગે. આજે હું તમને અમારી વાત કરું બસોની, અમારી બસોની હાલત એટલી ખરાબ હાલત છે. મારી આગળ રોજે રોજના પ્રશ્ન આવે, હું પ્રમુખ છું એટલે મારી આગળ પ્રશ્ન આવે, મારે પોતાની બસો પણ ચાલુ છે. હું તમને દાખલો આપું, ગઈકાલે મારી ગાડી સુરત ગઈ, તો અહીંથી મારી ગાડી 3 પેસેન્જર લઈ અને આવી ત્યારે 4 પેસેન્જર, તો મારે એક ગાડીએ સુરતની ટ્રીપનો ખર્ચો 15,000 થી 18,000 રૂપિયા ખર્ચો આવે છે. તો આ ખર્ચો મારે આવે છે તો દર ટ્રીપે મારે 7,000 થી 8,000 રૂપિયા મારે નાખવા પડે છે. પેસેન્જર જતા નથી, અને જે સરકારે અમને જે ગાઈડલાઈન આપી છે કે 50 થી 60% પેસેન્જર લેવા, પણ એમાં 50 થી 60% અમે પેસેન્જર 50-60% પેસેન્જર આવતા નથી. તો આનાથી એવું અમને એવું લાગે કે આની કરતાં અમે બસો ચાલુ ન કર્યું હોત ને તો સારું હતું. આ રોજે રોજની નુકસાની હાલે છે. એટલે અમારી બસ ટ્રાવેલ્સ એસોસિએશન જે છે એ વિચારી રહી કે ભાઈ પહેલી તારીખથી આ બંધ કર્યું. પછી અમે વિચાર્યું કે ના, પબ્લિકને તકલીફ પડે એટલે અમે આ મુલતવી રાખ્યું છે. બીજો એક સવાલ કરીશ કે આપણે સૌરાષ્ટ્રના અને રાજકોટના જે ટ્રાવેલ્સના ધંધાથીઓ છે એમની અંદાજિત કેટલી બસો હશે, કેટલા ડ્રાઈવર કંડક્ટર હશે, એમને કેટલો માર પડી રહ્યો છે? શું એમના પગાર ઘટાડવાની પણ સમસ્યા અત્યારે સામે આવી રહી છે? બીજું, મુસાફર આવતા નથી તો એના મનની અંદર પણ એક ડર છે. અત્યારે સૌરાષ્ટ્રની અંદર 8,000 થી 10,000 બસો હાલે છે. એમાં 15,000 થી 20,000 ડ્રાઈવરો, કિલિન્ડરો, આ તે બધું હોય, એની રોજીરોટી આમાં હોય છે. વાત પગાર ઘટાડવાની, હવે એનો પગાર શું અમે ઘટાડીએ? જો એનો અમે પગાર ઘટાડીએ તો એ ખાય શું? એટલે અમે એનો પગાર ઘટાડવા માંગતા નથી. નુકસાની અમે કરી છીએ, રોજની 8,000 10,000 નુકસાન છે. અને અમારી બસના હિસાબે જે હાઈવે ઉપર જે હોટલો છે, બરાબર, હોટલવાળાને પણ નુકસાની છે. આની વાંહે હજારો રોટી છે, એમાં બધાને લાગુ પડે રોજી રોટી. એટલે અમારી બસની હાલત બહુ ખરાબ છે, બંધ કરવાનો વાળો છે. અમુક તો હમણાં કાલ પરમથી મને મેસેજ મળ્યા, કોઈ બસના માલિકે દવા પીવાનો પણ વાળો આવ્યો હતો. એવો કાલે મને મેસેજ મળ્યા એસોસિએશનમાંથી કે આનું કંઈક વિચારો. ખરાબ પરિસ્થિતિ છે. અનલોક 2 ચાલુ થઈ છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે, પ્રમુખ તરીકે કહું છું કે પબ્લિકને જે ડર છે એ ડર કાઢો અને રોજગાર ચાલુ કરો, એવી મારી નમ્ર અપીલ છે સરકારશ્રીને. બિલકુલ જીજ્ઞા, સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે લોકોના મંદિર ડર છે એ ડર દૂર કરવો જોઈએ, કારણ કે ડરો નહીં ફરો આ રાજકોટ ટ્રાવેલ્સના જે ધંધાર્થીઓ તૈયાર કર્યું છે. ડરો નહીં ફરો, પરંતુ ફરવા માટેના જે પોઈન્ટ છે, ચાહે તે દ્વારકા હોય, હજુ સુધી પેનિક હતો થશે. અત્યારે 50% વધ્યો છે છેલ્લા એક. બિલકુલ મયુર, પ્રશ્નો ઘણા બધા છે અને તમે જેમ 3 પોઈન્ટ ઉપર વાત કરી તે ખરેખર અત્યારે દરેક વ્યક્તિને સમસ્યા સર્જાઈ ગઈ છે. નંદુભાઈ, જે અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા અને જેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ 3 સમસ્યા અત્યારે દેખાઈ રહી છે. એક તો લોકો આવી નથી રહ્યા, ભય લોકોમાં દેખાઈ રહ્યો છે. આ ભય કાઢવા માટે શું કરી શકાય? કારણ કે એવી કઈ ક્વોલિટી આપી શકે ટ્રાવેલ એસોસિએશન દ્વારા કે જેથી કરીને લોકોના મનમાં એવો વિશ્વાસ પાછો આવે કે ના, અમે બસમાં જશું, અમે ટ્રાવેલ્સમાં જશું તો અમને કોઈ સમસ્યા નહીં સર્જાય. સેનિટાઇઝિંગની પ્રક્રિયા કઈ રીતે થાય છે, લોકોની સુરક્ષાનું કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે, ભય કઈ રીતે કાઢી શકાશે? સેનિટાઇઝિંગ આ વસ્તુ કેવી છે, આ બસ ઇન્ડસ્ટ્રીમાં કે પેસેન્જર એક જ જગ્યાથી નથી બેસતા. આમાં પેસેન્જર ઘણી જગ્યાથી બેસવું છે, એટલે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ ઉપર જાય તો સેનિટાઇઝની અમે પ્રક્રિયા પૂરી કરી શકીએ. પણ ઘણી વખત શું છે, મહારાષ્ટ્ર જતી બસ હોય, રાજસ્થાન જતી બસ હોય છે, 2-3 જગ્યાથી બેસે, બધી જગ્યાએ ફેસિલિટી નથી હોતી. બીજું, લોકો ભય એટલે લગ્નગાળો નથી, વ્યવસાય નથી, ટુરિઝમ નથી. આ 3માંથી કંઈક વસ્તુ ચાલુ હોય તો જ લોકોને આવવા જવાનું હોય છે. એટલે હજી સુધી જ્યાં સુધી આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી લોકો હવે બહુ જ ઇમરજન્સી હોય તો જ લોકો જાય છે, બાકી નથી જતા. કોઈ બી પોતે એવોઇડ જ કરે છે જવા માટે. ક્વોલિટી સ્ટાન્ડર્ડ આપણે અપ ન લઈ જઈ શકીએ? ધારો કે કોઈ પેસેન્જર ઉતરે છે તો તે જગ્યા પર સેનિટાઈઝ કરી દો અને તેની સાથે લોકોમાં એ વિશ્વાસ જગાવવાનો પ્રયત્ન કરો કે તમને પૂરી સુરક્ષા સાથે અમે લઈ જઈશું અને તમારી પૂરી સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે. નહીં, અમે આ વ્યવસ્થા કરીશું તો બી યાત્રી છે જ નહીં, આવનાર લોકો છે જ નહીં.
કદાચ આવે નગર આવે સરકાર કે જે તમે 50 થી 60% લઈ જઈ શકો, હવે 50-60% અમારું બ્રેક ઇવન 80%થી ઓછું આવતું જ નથી. તો હવે અમે સર્વિસ ચલાવીને શું કરવા અમે નુકસાન કરીએ? અત્યારે અમે એટલા માટે બેઠા છે કે ભાઈ જે છે એ જાય નહીં. અમારું નુકસાન અત્યારે બિઝનેસ મળતો નથી, પણ અમારું નુકસાન ન થાય એ અમે અત્યારે એ જ મેનેજ કરીએ છીએ કે ભાઈ અમારું નુકસાન નહીં થવું જોઈએ. અને પેસેન્જર બી બીએ છે. આજે 8-10 પેસેન્જર હોય બસમાં તો એટલી બીક હોય છે પેસેન્જરને કે શું થશે અમારું. એટલા માટે અમે આ સર્વિસો ચાલુ કરવા માંગતા જ નથી. જીતુભાઈ, ટ્રાન્સપોર્ટેશનમાં તો મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફથી જે ટ્રાન્સપોર્ટેશનનો વ્યવહાર હશે તે સંપૂર્ણ અત્યારે તો બંધ કહી શકાય, અને તેની સાથે સાથે લોકોની નોકરી અને રોજગારી છીનવાઈ ગઈ એવું પણ કહી શકાય અત્યારે. 100% આ પરિસ્થિતિ અત્યારે એવી ગંદી ઊભી થઈ છે કે જેની અંદર સરકારશ્રી તરફથી પણ શું કહી શકે, એ લોકો પણ અવઢવમાં છે કે આજે મહારાષ્ટ્રની અંદર જે પ્રમાણે કેસો વધી રહ્યા છે, આજે રાજસ્થાન તરફનો ટ્રાફિક થોડો ચાલુ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ પર્ટિક્યુલર એક આપણે થોડું ઓછું ચાલે છે, પણ બીજા ઘણા બધા બાકીના જે નાના જે રૂરલ એરિયાઓ છે, અહેમદનગર છે, પૂના છે, સાંગલી છે, એ રીતના થોડા ચાલી રહ્યા છે. પણ પરિસ્થિતિ વાઇઝ એવું થઈ જાય છે કે ભાઈ આજે એક તો 5-7 વસ્તુ એવી બધી અસરકારક થઈ છે કે જે કેન્દ્ર સરકારે ન કરવી જોઈતી હતી. અવાસ્તવિક ડીઝલની અંદર ભાવ વધારો જે થયો છે, અને જેને કારણે કોઈ પણ સંજોગની અંદર આ સર્વાઇબિલિટી રહેતી જ નથી. બીજી વસ્તુ એની અંદર એટલે આ વધારાને એ લોકોએ પરત ખેંચવો જોઈએ એવી અમારી એક દ્રઢ માન્યતા છે અને માંગણી પણ છે. બીજી પરિસ્થિતિ થાય છે કે ટોલ ઉપર નેશનલ હાઈવે તેમજ રાજ્ય સરકારના ધોરીમાર્ગો ઉપર ટોલ કલેક્શન હોય છે. થોડા સમય માટે જેમ વચ્ચે શરૂઆતના અનલોક દરમિયાન 20 દિવસ કે 25 દિવસ માટે કેન્દ્ર સરકારે એ ટોલને માફ કર્યો હતો, પણ હવે એ વખતે તો ટ્રાવેલ ચાલતું જ નહોતું. 1%-2% મુશ્કેલથી વ્હીકલો ચાલતા હતા, એટલે કે એનો અર્થ નહોતો સરતો. આજે સમજો 25-30% વાહનો ગુડ્સના જે છે એ 25-30% સુધી રેશિયો પહોંચી ગયો છે. પણ એ 30%ને બી જો તમે સર્વાઈવ થવા માટે થોડું કંઈક રાહત આની અંદર આપી દે કે ભાઈ આટલા અમુક સમય માટે કે સમય મર્યાદા ચોક્કસ નક્કી કરે કે ભાઈ 2 મહિના કે 1 મહિનો 3 મહિના જે બી નક્કી થાય, એક એ વસ્તુ એની અંદર થોડું અમને સર્વાઈવ થવામાં અમે એની અંદર સારું કરી શકીએ. બિલકુલ. બીજી વસ્તુ હમણાં જે આરબીઆઈએ હપ્તા જે ઇન્સ્ટોલમેન્ટ હોય છે અમારા વ્હીકલો ઉપર, લોનો હોય છે, લોનના જે હપ્તા છે એની અંદર અમને પહેલાં 3 મહિના અને બીજા 3 મહિના સુધીનું એક્સટેન્શન આપેલું છે કે ભાઈ એ પૈસા તમે નહીં ભરતા હમણાં તાત્કાલિક ધોરણે અને તમને એનપીએમાં નહીં ગણવામાં આવે. પણ પરિસ્થિતિ એવી છે કે એક સાથે એ પૈસા ગમે ત્યારે ભરવા પડશે, અથવા તો જે અમારે લોનનો હપ્તો હશે એ 6 મહિના માટે પાછું એક્સટેન્ડ થઈ જશે, અને આ જે પૈસા હશે એનું જે કંઈ વ્યાજ હશે ને એ ડે બાય ડે એટલે દરેક મહિના ઉપર એ લોકો બેંકો એની અંદર ડેબિટ કરી નાખશે. એટલે વ્યાજનું ભારણ આની અંદર શું થશે એનું હજી સુધી કોઈ પણ આરબીઆઈએ કંઈ ખુલાસો નથી કર્યો. અન્ય જગ્યાઓ પર એમએસસીને જે વ્યાજના 8%ના દરે લોન લઈ અને 6% સરકારે ભોગવશે એવી રીતની જે રિબેટ આપી છે, એવી એક આ દમેમ એટલે બસવાળાને પણ અને એઝ વેલ એઝ ટ્રકોવાળાને પણ આ બાબતની અંદર જે હપ્તાઓ ચડ્યા હોય એની અંદર વ્યાજની અંદર એક રાહત થવાનો એક એમની એટલી જરૂરિયાત છે, એ બાબતની અમારી માંગણી છે. બિલકુલ. બીજી વસ્તુ એવી છે કે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ કરવા માટે જે કંઈ બી સ્ટેન્ડિંગ ખર્ચા આજની તારીખમાં કર્મચારીઓના પગાર, જગ્યાઓના ભાડા, પ્લસ આની અંદરનું જે કંઈ બી બીજું સર્વે માટેના જે કંઈ ખર્ચા હોય એના માટે કંઈક રાહતના દરે લોન આપવી જોઈએ કે જેથી કરીને એની વર્કિંગ કેપિટલની અંદર એક થોડું રોટેશન અમે ફેરવી શકીએ તો ધીરે ધીરે સર્વાઈવ થવાના. મારો પ્રશ્ન એ છે કે શું આ અંગે કોઈ રજૂઆત કરવામાં આવી છે સરકારને? આટલા બધા મુદ્દાઓ જે અત્યારે ગંભીર સમસ્યાઓ પકડી રહ્યા છે. હું ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસમાં બી એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું, અને અમારી જે એપેક્સ બોડી છે દિલ્હી ખાતે છે, અને એની અંદર આ હમણાં પરમ દિવસે જ આ બધી ચર્ચા એડવાઇઝરી બોર્ડની અંદર અમારે લોકોને થઈ હતી, અને એક મેમોરેન્ડમ બનાવી આજકાલની અંદર જ આ બધી જે પ્રશ્ન અત્યારે આપની સાથે હું ચર્ચી રહ્યો છું આવા સુઝાવ અમે સરકારને પણ આપીશું કે સાહેબ આની ઉપર ગંભીરતાથી વિચાર કરી અને આટલા બધા પેકેજ બધા માટે જાહેર કર્યા છે. જેમ ગઈકાલે આપણા પ્રધાનમંત્રીશ્રીએ અનાજનું મફત અનાજ વિતરણ ને આ બધું, તો વ્યવસાયને જો પાટા ઉપર ચડાવવું હોય તો આવા બધા પેકેજ એની અંદર થોડી જાહેરાત કરવી જોઈએ.
એની અંદર એક ટેક્સની બી મેં વાત એક કરતા રહી ગઈ કે રાજ્ય સરકાર દ્વારા તમામ વ્હીકલો ઉપર રોડ ટેક્સ વસૂલ કરવામાં આવે છે, બસ ઉપર પણ લેવામાં આવે છે અને ટ્રકો ઉપર પણ લેવામાં આવે. તો આની અંદર બી કંઈ રાહત 6-1 મહિના માટે એમણે આપવી જોઈએ, જેથી કરીને અમારી જે પડતર કોસ્ટ જે છે, જેમ આપણે રાજકોટવાળા વાળા સાહેબે એમ કીધું કે ભાઈ અમારે પડતર જ નથી બેસતી, કે જે ખર્ચો અમારો સર્વાઈવ થાય છે જો એની અંદર અમને ઓછું કરી આપે તો એક વખત અમે આ વ્યવસાયને ચાલુ રાખવા માટે વિચારી અને એને આગળ ઉપર ચડાવશે તો જ આગળ આ બધી વસ્તુઓ વધશે. સર્વાઈવ કેવી રીતે કરવું એ જ અત્યારે મોટો પ્રશ્ન સૌથી બની મોટો ગયો છે. પ્રશ્ન બિલકુલ. અમારી સાથે અમદાવાદથી વિશાલ મહેતા સંવાદદાતા જોડાઈ ગયા છે, વડોદરાથી અમિત ઠાકોર જોડાયેલા છે. વડોદરા જઈએ, સૌથી વધારે સમસ્યા વડોદરામાં પણ અત્યારે દેખાઈ રહી છે. અમિત, જે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ છે તે તો સંપૂર્ણ ઠપ થતો દેખાઈ રહ્યો છે, કારણ કે ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે જે શ્રમિકો હતા, જે મજૂરો હતા તે અત્યારે દેખાઈ નથી રહ્યા. સાથે સાથે મુસાફરો તો બિલકુલ જવાનું અત્યારે ટાળી રહ્યા છે, કામ વિના બહાર નીકળતા જ નથી કોઈ લોકો. તો અત્યારે વડોદરામાં શું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ? જીજ્ઞા, અલગ અલગ સેક્ટર પ્રભાવિત થયું છે લોકડાઉનને કારણે અને તેમાંથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ સેક્ટર પણ બાકાત નથી રહ્યું. ખૂબ મોટો ફટકો લોકડાઉનને કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ સેક્ટરને પણ વેઠવો પડ્યો છે. વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં આશરે ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલ 650 થી વધારે ફર્મ છે, જે લોકો છે તેઓ પણ અત્યારે રાતા પાણીએ રડી રહ્યા છે એવું કહીએ તો તેમાં કંઈ ખોટું નથી, કારણ કે આ તમામ જે 650 થી વધુ ટ્રાવેલ્સ ધરાવતા જે લોકો છે તેમનો ધંધો બિલકુલ ઠપ થઈ ગયો છે. સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખીને બેઠા છે, પરંતુ જે રીતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના એસોસિએશન સાથે સંકળાયેલા લોકો સાથે મારી જે વાત થઈ છે તે મુજબ લગભગ 8 થી 9 કરોડ રૂપિયા જેટલો ફટકો આ લોકડાઉન દરમિયાન 3 મહિનામાં વડોદરાના ટૂર્સ એન્ડ ટ્રાવેલ સેક્ટરને પડ્યો છે. બીજી ઘણી બધી સમસ્યાઓનો સામનો આ સેક્ટર કરી રહ્યું છે અને તે કઈ બધી સમસ્યાઓ છે કે જેનો સામનો કરી રહ્યું છે તે જાણવા માટે અત્યારે મારી સાથે વડોદરાના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો છે, એ આગેવાનો છે, જેમની પાસેથી જાણીશું કે તેમની વેદના શું છે, કઈ રીતે આ જે સેક્ટર છે સર્વાઈવ કરી રહ્યું છે. ખાસ કરીને વડોદરા અને મધ્ય ગુજરાતનું જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સેક્ટર છે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. તેમની પાસેથી જાણીને તેમની સમસ્યા જાણીશું કે કયા કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે. અખિલ ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ફેડરેશન સાથે જોડાયેલા રાજેશભાઈ પ્રજાપતિ આપની સાથે છે. રાજેશભાઈ, ઘણી બધી સમસ્યાઓ આ સેક્ટર વેઠી રહ્યું છે. લોકડાઉનમાં બધા જ સેક્ટરોને અસર થઈ છે, તમારું સેક્ટર કઈ રીતે સર્વાઈવ કરી રહ્યું છે? સાહેબ, અત્યારે જે અમે સર્વે કરી રહ્યા છીએ તો છેલ્લા 3 કે 4 મહિનાથી જે આ કોરોનાની જે મહામારી ચાલી રહી છે એના અનુસંધાનમાં હું જો કહેવા જાઉં તો ખરેખર અમારો જે સ્થાનિક ટ્રાવેલ્સનો લક્ઝરી બસોનો ધંધો છે એ અત્યારે મરણ પથારીએ સૂઈ ગયો છે. ક્યારે મરે એની કોઈ ખાતરી નથી સાહેબ, કારણ કે છેલ્લા 3-4 મહિનાથી લોકોએ ડ્રાઈવરો પગાર પોતાના ચૂકવેલા છે, ઓફિસના ભાડા ચૂકવેલા છે, એ સિવાય બીજી અન્ય બધી ઘણી મુશ્કેલીઓ જેમને વેઠેલી છે. અત્યારે અમે છેલ્લા 3 મહિનાથી ડ્રાઈવરોને ઘરે બેઠા પગાર આપી રહ્યા છે, ઓફિસોના ભાડા ચૂકવીએ છીએ, તેમ છતાં બી સરકાર અમારી સામે જોઈ નથી રહી. એના અનુસંધાનમાં બીજું એ કહી સાહેબ કે આગામી અત્યારે જે ધંધો છે અમારો ટ્રાવેલ્સનો, આગામી જે 6 મહિના 8 મહિનાનો ધંધો છે, જેમ કે સ્કૂલ પિકનિકો છે, પછી પ્રવાસ છે, અમારી ટૂરો છે, જેમ કે મનાલી શિમલા જે અમારું ટૂર પેકેજ હોય છે એમાં અમારી જે બસો જતી હોય છે, પણ અત્યારે કોરોનાની મહામારીના લીધે અત્યારે કોઈ પણ પેસેન્જર ઘરની બહાર નીકળવા જઈ નથી રહ્યું. આમ જોવા જઈએ તો અમારો ધંધો અત્યારે ટોટલ મરણ પામેલો છે અને મરી જ ગયો છે. અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, મે મહિનો હોય છે, જૂન મહિનો હોય છે, પીક ટાઈમ હોય છે તમારી માટે, કારણ કે તમે જેમ વાત કરી સ્કૂલની ટૂર્સ હોય છે, બીજા બધા ધાર્મિક ટૂર્સ હોય છે, લોકો જતા હોય છે, વેકેશનનો સમયગાળો હોય છે, તેને કેટલી અસર થઈ? એને અત્યારે હું કહું છું કે સાહેબ અત્યારે નહીવત જ છે, અમારી કોઈ ટૂરો ચાલતી નથી. જેમ કે અમારો મે અને જૂન 2 લગનગાળો બી અમારા લક્ઝરી બસ માટે એક મોટો સહારો છે સાહેબ, પણ જે આજની તારીખમાં બી અત્યારે સોશિયલ ડિસ્ટન્સના હિસાબે લોકો લગન મોકૂફ કરે છે, એટલે અમારી લગનમાં બી જે પ્રવાસો ચાલે છે એ પણ અત્યારે નહીવત એટલે ટોટલ બંધ છે સાહેબ. વડોદરા ટ્રાવેલ્સ એસોસિએશન સાથે જોડાયેલા મનીષભાઈ પણ આપની સાથે છે. મનીષભાઈ, આ આખો જે લોકડાઉનનો સમય ગયો એમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને હવે તમારે બેઠું થવાનું છે. કર્મચારીઓ ઘણા બધા તમારા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જોડાયેલા ડ્રાઈવર છે, ક્લીનર્સ છે, તે હોય છે, તેમને આપ કઈ રીતે પગાર ચૂકવી રહ્યા છો, કઈ રીતની સમસ્યાઓનો સામનો એ વિષયમાં આવી રહ્યો છે?
કોવિડ-19ની મહામારીમાં હાલ અમારી જે પરિસ્થિતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જે થયેલી છે એ બહુ જ ખતરનાક રીતે અમે એમાં સપડાયેલા છે કે એમાંથી હવે બહાર કેવી રીતે નીકળવું એ અમને ખુદ સમજ નથી પડતી. કેમ કે હાલની તારીખમાં અમારે ડ્રાઈવરોના પગાર ચાલુ છે, ટોટલી ટૂરો બંધ છે, કોઈ બી જાતના કોઈ ધાર્મિક પ્રવાસો નથી થતા, કોઈ બી વસ્તુ અત્યારે મતલબ એવું સમજો કે ગાડીઓ નોન યુઝ જ મૂકીને બેઠા છે અમે. સરકારશ્રીએ અત્યારે જે અમને 6 મહિનાની બી ટેક્સની રાહત આપેલ છે પણ એ બી અમારા માટે કોઈ કામની છે નહીં. અમારી એવી વિનંતી છે સરકારશ્રીને કે આના પછી બી આગળ બીજી 6 મહિનાની અમને રાહત આપે તો અમે એનો લાભ લઈ શકીએ. અને આને કારણે ડ્રાઈવર અને ક્લીનરને ક્યાંક છૂટા કરવા પડી રહ્યા છે, કારણ કે એ લોકો તો એવા છે કે જે તમારી બસો ચલાવતા હોય છે, તમારો બિઝનેસ ચલાવતા હોય છે, તેમને છૂટા કરવાની કે ઓછો પગાર કરવાની ફરજ પડી રહી છે. ના, એવું તો કશું નથી. અમે બધે દરેક જણને આ બાબતમાં પૂરેપૂરો પગાર અમે ચૂકવ્યો જ છે અને હાલ બી અમે ચૂકવતા જ આવ્યા છે. કારણ કે હવે એ બી બિચારા અમારા આશરે જ અહીંયા આગળ રહેતા હોય છે તો એમને એ બી જવાના છે ક્યાં અત્યારે. એનો મતલબ કે તમારે નુકસાની વેઠવાનો વારો વેઠવાનો વારો જ છે અત્યારે. એટલે અમે તો ઓલરેડી બધાને આવક છે નહીં ને એક્સપેન્સ એટલા જ બધા ચાલુ છે. એટલે હાલ અમારી પરિસ્થિતિ, અમારી સરકારને એક જ વિનંતી છે કે અમને જે આ રાહત આપી છે અને આ ટાઈમ અમારો બિલકુલ ચોમાસાનો ટાઈમ છે ને આ ટાઈમમાં કોઈ બી ટૂર કે પ્રવાસનો ધંધો કોઈ હોતો નથી. તો અમારી સરકારને વિનંતી એ છે કે અમને આવતા બીજા બી 6 મહિના જે આપી છે સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર સુધી, એ અમને એક્સટેન્ડ કરીને આગળ બીજા 6 મહિના બી લંબાઈ આપે એવી અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ. ઘણા બધા નાની ટ્રાવેલ્સમાં એવું હોય છે કે જે બસીસ નવી લેતા હોય છે, લોન પર લેતા હોય છે, એના હપ્તા ચાલતા હોય છે, તે કઈ રીતે અત્યારે કાઢી રહ્યા છે હપ્તા? લોનમાં બી પહેલા એવું હતું કે 4થા અને 5મા મહિના એપ્રિલ મેમાં તો મોરેટોરિયમ આ લોકોએ કરી આપ્યું હતું સરકારશ્રીના આદેશ પ્રમાણે. પણ હાલ પછી એમાં ઇન્ટરેસ્ટ બી અમારું ચાલુ છે અને જે જૂનથી ઓગસ્ટ બી હમણાં ફરી આરબીઆઈએ જે જાહેર કર્યું હતું એમાં બી ઘણી બધી બેંકોએ એક્સેપ્ટ નથી કર્યું ને હપ્તા લોકોએ મોકલી દીધા છે. એટલે આજે લોકોના હપ્તા બી બાઉન્સ થાય છે અને લોકોના રેકોર્ડ બી બગડે છે આમાં. તેને લઈને શું અપેક્ષા છે તમારી? તેને લઈને સરકાર પાસે શું અપેક્ષા છે? સરકારશ્રીને એના માટે એવી અપેક્ષા છે કે આનું અમારે જે ઇન્ટરેસ્ટ ચાલુ હોય છે અત્યારે લોકડાઉનમાં જે હપ્તા નહીં ભરવાના એનું ઇન્ટરેસ્ટ ચાલુ રહે છે, તો એ ઇન્ટરેસ્ટમાં અમને માફી મળે અને પાછળ અમને હજુ બીજું 6 થી 8 મહિના સુધી આ થોડુંક આમાં મોરેટોરિયમ થાય એવી અમે આશા રાખીએ છીએ. વડોદરાના જે ટ્રાવેલ સંચાલકો જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ સાથે સંકળાયેલા છે, જીજ્ઞા, તેમનું કહેવું છે કે ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો તેઓ કરી રહ્યા છે. તેમની મજબૂરી છે કે ડ્રાઈવર ક્લીનર જે વર્ષોથી તેમની સાથે જોડાયેલા છે તેમને તેઓ છૂટા નથી કરી શકતા, કારણ કે તેમના આધારે જ અત્યારે તેમનો બિઝનેસ ચાલે છે. પરંતુ તેમને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. એટલે આ તમામ લોકોની અપેક્ષા સીધી હવે સરકાર પાસે છે. તેમનું કહેવું છે કે સપ્ટેમ્બર સુધીનો જે સમય આપ્યો છે તે વધુ 6 મહિના એક્સટેન્ડ કરવામાં આવે. આ ઉપરાંત જે લોન ભરી રહ્યા છે જે ટ્રાવેલ સંચાલકો, તેમને પણ વ્યાજમાં રાહત આપવામાં આવે તેવી માંગણી અત્યારે કરી રહ્યા છે, કારણ કે આ સેક્ટર પણ ખૂબ આર્થિક તંગી અને એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે કે જેમ વડોદરાના જે સંચાલકો કહી રહ્યા છે કે મરણતોલ ફટકો તેમને પડી રહ્યો છે. બિલકુલ, અમે જોડાયેલા રહેશો. તો ઘણી બધી સમસ્યા નંદુભાઈ જોઈ રહ્યા છીએ આપણે. ન માત્ર એક સમસ્યા છે, એટલી બધી સમસ્યાઓથી ટ્રાવેલ બિઝનેસ અત્યારે ઘેરાયેલો દેખાઈ રહ્યો છે. શું આ અંગેની સરકારને કોઈ રજૂઆત કરવામાં આવી છે? શું સરકાર પાસે કોઈ માંગણી કરવામાં આવી છે? સરકારને અમે 2-3 માંગણી અમારી એક છે કે એક તો આજે બસોને સિટીમાં પ્રવેશ કરવામાં નથી આવતું. આ છેલ્લા 10-15 વર્ષથી આ જે તકલીફ છે એને વહેલી તકે દૂર કરે. આજે પ્રદેશમાં કોઈ ટુરિસ્ટ બહારથી આવતો હોય છે તો પ્રદેશની અને બસ માલિકની બહુ ખરાબ ઇફેક્ટ પડે છે. એક ખરાબ ઇમેજ લઈને લોકો જાય છે કે કેમ બીજા રાજ્યોમાં આવા પ્રવેશબંધી નથી તો શેના માટે ગુજરાતમાં પ્રવેશબંધી છે. બીજું, ટેક્સ સ્ટ્રક્ચર. આજે ટુરિસ્ટ બસો મહિનામાં 4 દિવસ 5 દિવસ જ ચાલતી હોય અને 1 મહિનાનો ટેક્સ લેવામાં આવે છે. તો ટેક્સ સ્ટ્રક્ચર એવું કરે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી જીવિત રહે, નવી બસો બને, વધારે ટુરિસ્ટ ગુજરાતમાં આવે. વધારે ટુરિસ્ટ આવશે એનાથી ઘણા બીજા બિઝનેસ ચાલુ થાય છે. હોટલ ઇન્ડસ્ટ્રીને લાભ થાય છે, રેસ્ટોરન્ટને લાભ થાય છે, ગાઈડને લાભ થાય છે, લોકલ શોપ્સને લાભ થાય છે. આ કોરોના મહામારી વચ્ચે તો લાગતું નથી કે કદાચ બીજો બિઝનેસ અત્યારે ચાલુ થાય, પણ અત્યારે આ બિઝનેસને જીવંત રાખવા માટે શું સરકાર પાસે કોઈ રજૂઆત કરવામાં આવી છે? કારણ કે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ડીઝલના ભાવ વધ્યા છે, ટોલ ટેક્સ લેવામાં આવે છે, તેની સાથે ઈએમઆઈના જે હપ્તા ભરવાના હોય છે તે ભરવાના છે. આવા ઘણા બધા પ્રશ્નો, લોકોનો પગાર કરવાનો હોય છે, સમસ્યાઓ તો ઘણી બધી છે. તો આ અંગે સરકારને કોઈ રજૂઆત થઈ છે એસોસિએશન દ્વારા? સરકારને રજૂઆત કરી છે કે સરકારે અમને સપ્ટેમ્બર સુધી
સુધી જે ટેક્સનો આપ્યું છે માફી એને અમે માર્ચ સુધી લંબાવવામાં આવે, કેમ કે જે અમને માફ કર્યું છે એ સમય દરમિયાન અમારી બસો ચાલતી નથી, એટલે એ કંઈ આ ટેક્સનો બેનિફિટ અમને કોઈ મળ્યું નથી બેનિફિટ. તો એક છે કે ભાઈ આને માર્ચ સુધી લંબાવવામાં આવે ટેક્સને, ઓર બીજું એડિશનલ કંઈ એવી રાહત આપે સરકારને કે ભાઈ આ બસ માલિક જાગૃત થઈ શકે, પાછા ચાલી શકે સારી રીતે ને 6 મહિના પછી બી આ ઇન્ડસ્ટ્રી જીવિત રહી શકે એવા કોઈ પગલાં સરકારને લેવા જોઈએ વાટાઘાટો કરીને. બહુ સરકારને આર્થિક નુકસાન નથી કરાવવા માંગતા. અગર અમને આ લાભ નહીં આપે તો એમને બી અમે નોન યુઝ મૂકીને બસો બંધ જ રાખવાના છે, તો બસો બંધ રાખવાથી સરકારને કંઈ લાભ થવાનું નથી. પણ બસો બંધ રહેશે તો એ સામે નોકરીનો પણ ફટકો પડશે ને, ઘણા બધા લોકોને બેરોજગારી વધી જશે. આજે 1 લાખ પરિવાર આ બસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, એટલે ઓછામાં ઓછા 5 લાખ લોકો જોડાયેલા છે. તો અગર આ વ્યવસાય નહીં ચાલી શકે, અગર નહીં ચાલશે તો સ્વાભાવિક છે કે આ લોકોને નોકરીનો બહુ મોટો પ્રશ્ન આવશે. ઓર જે આ ઇન્ડસ્ટ્રી સાથે જે લોકો જોડાયેલા છે એ બીજી જગ્યાએ કોઈ કામ કરી નહીં શકે. આજે ડ્રાઈવરો છે, કંડક્ટર હોય તો ડ્રાઈવર કંડક્ટર આ જ ઇન્ડસ્ટ્રીમાં તો ટ્રક ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરી શકે. તો બંને ઇન્ડસ્ટ્રી બહુ તકલીફમાં છે અત્યારે, તેની માટે સરકારને પગલાં લેવા જોઈએ. બિલકુલ. અમદાવાદથી અમારી સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા જોડાયેલા છે. વિશાલ, સમસ્યા ઘણી બધી છે, તમે આખી ચર્ચા સાંભળી હશે અને ઘણા બધા એવા ફેક્ટર છે કે જેના પર સરકારે વિચાર કરવો પડશે. એટલી બધી બાજુથી આ ઇન્ડસ્ટ્રી ઘેરાયેલી છે કે લોકોની નોકરીનો પણ હવે પ્રશ્ન ઊભો થશે, બેરોજગારી વધી જશે. ચોક્કસથી જીજ્ઞા, જે રીતે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે કોવિડ-19ની, આ પરિસ્થિતિની અંદર અમદાવાદની અંદર જે ટ્રાવેલ્સ અને જે ટ્રાન્સપોર્ટવાળા જે તમામ માલિકો છે ક્યાંક ને ક્યાંક દુવિધામાં છે. સાથે જ તેમની સાથે કામ કરતા હજારો જે કર્મચારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે અસમંજસમાં છે કે આખરે તેમના ભવિષ્યનું શું થશે. જે રીતે અત્યારે હાલ ટ્રાવેલ્સ બસના માલિકો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક બેબસ એટલા માટે છે કારણ કે સરકાર દ્વારા જે લોકડાઉનની સ્થિતિને લઈને જે સૂચનાઓ આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓને પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક તે લોકો સતત ફડચામાં જઈ રહ્યા છે. સરકાર તેમની સામે ક્યારે જોશે તે કાગડોળે રાહ જોવાયેલી છે. આપણી સાથે કેટલાક અમદાવાદની અંદર ટ્રાવેલ્સના માલિકો જોડાયા છે, તેમાં સૌથી પહેલા આપણે વાત કરીશું પટેલ ટ્રાવેલ્સના મેઘજીભાઈ ખેતાણી સાથે કે તેમનું આ બાબતે શું કહેવું છે. મેઘજીભાઈ, જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ છે, શું કહેશો આપ પરિસ્થિતિને લઈને? હાલની પરિસ્થિતિ બસ ઇન્ડસ્ટ્રીની બહુ જ ખરાબ ચાલી રહી છે. જે સરકારશ્રીના જે હાલના નિયમો છે, નિયમોને આધીન જો અમને કામ કરવાનું આવે તો એના હિસાબે અમારો ખર્ચ બી વધી ગયો છે અને પેસેન્જર બી નથી મળતા. એના કારણે ઉદ્યોગ બિલકુલ ખતમ થવાના આરે છે. એટલે આ સર્વેયું અમે કરી શકીએ એવી સ્થિતિ જ નથી. જો સરકાર આની ઉપર ધ્યાન નહીં આપે તો અલ્ટિમેટલી અમારે અમારો બિઝનેસને વાઇન્ડ અપ જ કરવો પડશે. આના સિવાય કોઈ અમારી પાસે વિકલ્પ જ નથી. જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક સરકાર નવા નિયમો લાવવાની છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આખા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ 500ની આસપાસ ટ્રાવેલ્સની એજન્સીઓ છે, જે માલિકો છે. કેવી રીતે સર્વાઈવ કરશો? સર્વાઈવ કરવામાં તો સાહેબ અત્યારે એવું છે કે સામે બિઝનેસ નથી, એક બાજુ તમારો ડીઝલનો ભાવ વધારો થયો છે, સરકારે જે નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ પેસેન્જર ઓછા લઈએ, એટલે દરેક વ્યક્તિને અત્યારે કેવું થાય કે કોઈ પણ પ્રસંગિક જવું હોય, કોઈ ધાર્મિક ટૂરમાં જવું હોય કે સામાજિક ટૂરમાં જવું હોય તો એકની જગ્યાએ 2 બસ એ લોકોને ફાળવવી પડે તો જ એ લોકોને પોતાના મેમ્બરને લઈ જઈ શકે. એટલે ખર્ચ વધી જાય. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે ધંધાની અંદર અમારી હાલની અંદર 90% ગાડીઓ બંધ પડી છે, 10% ગાડી ચાલુ છે, એમાં પણ 8% ગાડી કંપનીની કોન્ટ્રાક્ટ વાળી છે, બાકીની 2% ગાડી ચાલુ થઈ, એમાં બી ધંધો નથી. એટલે અમે હાલ પૂરતો ધંધા નહીં હોવાના કારણે અમારા પોતાના ઓફિસ સ્ટાફ, અમારા પોતાના ડ્રાઈવરો, અમારા મિકેનિકો દરેકને અત્યારે ભૂખમરો બેઠવાની પરિસ્થિતિ આવી છે અમારા હિસાબથી. તો સરકાર એના પર અમારું ધ્યાન દોરીએ, સરકાર એના પર ધ્યાન આપે જરૂરી છે. જે રીતે અત્યારની પરિસ્થિતિ છે, સરકાર પાસેથી આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? સરકાર પાસે અપેક્ષામાં સાહેબ અત્યારે એક તો ફર્સ્ટ કે હાલમાં જો રાતના કર્ફ્યુ લાગે છે એટલે અમારી જે ઓફિસો રાતના 8 કે 7 વાગે બંધ કરવી પડે. એટલે અમારે જો પેસેન્જર પિકઅપ ડ્રોપ કરવા હોય કે રાતે અવરજવર કરે પેસેન્જર આવી શકતા નથી. તેના માટે કાં તો સરકારે બસને ચલાવવા માટેની પરમિશન આપવી જોઈએ શહેરની અંદર આવવા જવા માટેની, કાં તો પછી અમને પોતાને કંઈક રાહતનો પેકેજ આપીને અમારી ગાડી બંધ કરવી જોઈએ. 2 ઓપ્શન છે સાહેબ. આપણી સાથે નીતા ટ્રાવેલ્સથી તેમના માલિક રાજુભાઈ પણ જોડાયા છે. આપણે તેમને પૂછીએ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમને લઈને તેમનું શું કહેવું છે. રાજુભાઈ, અત્યારે હાલની પરિસ્થિતિ છે, સરકાર પાસે શું અપેક્ષા અને ખાસ કરીને
આગામી જે સમય છે અત્યાર સુધી જે લોકડાઉનની પરિસ્થિતિને લઈને તમે આટલા હેરાન થયા, ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો થયો, આપ શું અપેક્ષા રાખતા હતા જ્યારે લોકડાઉન હતું, પરપ્રાંતિયો રોડ પર રઝળતા હતા, આપને કોઈ વિચાર આવતો હતો? 100% પરપ્રાંતિયો જ્યારે રોડ ઉપર રગડતા હતા અને જ્યારે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા, તો એવી પરિસ્થિતિમાં સરકારશ્રીએ જો પ્રાઇવેટ લક્ઝરી બસને જો એલાઉ કરીને આ પરપ્રાંતિયોને ટ્રાન્સફર કરવા માટે જો કંઈ બી નિયમ બનાવ્યા હોત ચોક્કસ, અને એક ચોક્કસ ભાવ ફિક્સ કરીને જો ખાનગી બસોને આને લઈ જવા માટે જો એ લોકોએ મંજૂરી આપી હોત, તો 100% અમે સારી સેવા એ લોકોને પૂરી પાડતા અને પરપ્રાંતિયોને એમના સ્થળ સુધી અમે પહોંચાડવા માટે 100% અમે મદદ કરતા. હાલની જે પરિસ્થિતિ છે એને લઈને ક્યાંક ને ક્યાંક તમામ ટ્રાવેલ એજન્સીના માલિકો પરેશાન છે. આપણી સાથે કાબરા ટ્રાવેલ્સના દીપકભાઈ કાબરા પણ જોડાયા છે. આપણે તેમને પૂછીએ કે તેમનું શું કહેવું છે. દીપકભાઈ, શું કહેશો? જે રીતે પરિસ્થિતિ વિપરીત થતી રહી છે, સતત ક્યાંક ને ક્યાંક ટ્રાવેલ્સ એજન્સીના માલિકો બેબસ થઈ રહ્યા છે, આપ શું કહેશો? આવનારા સમય માટે સરકારને શું રજૂઆત? વિશાલભાઈ, એમાં એવું છે કે અત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન અમારી પાસે આવી છે કે 50% ઓક્યુપન્સીમાં બસ ચલાવો, અને એની સામે ડીઝલનો ભાવ વધારો પણ આવ્યો છે. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લોકો પેસેન્જર પાસેથી ભાવ પણ વધારે નથી લઈ શકતા, તો એ પરિસ્થિતિમાં બસ ચલાવવી પોસિબલ પણ નથી. એના કારણે બસ ચલાવી પણ નથી અને અમે બંધ જ રાખી છે બસો અત્યારે. અને એના કારણે અમારો જે સ્ટાફ છે, ડ્રાઈવર્સ છે, ક્લીનર્સ છે, એ લોકો અત્યારે ચિંતામાં છે કે આ કંપની નહીં ચાલે તો અમારું શું થશે. અત્યાર સુધી તમે બેઠા પગાર આપીએ જ છે બધાને, પણ જ્યારે નહીં જ ચાલે કંપની તો અમે લાંબો ટાઈમ સુધી નહીં આપી શકીએ. સરકાર જે રીતે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પેકેજ જાહેર કરે છે ગરીબો માટે, બીજા માટે, ટ્રાવેલ્સ માટે કઈ ખાસ પેકેજ જાહેર કરે અથવા તો કોઈ બીજી છૂટછાટ આપે એવી અપેક્ષા છે આપની? ના, અમારી માટે કોઈ પેકેજ હજી જાહેર કર્યું નથી. એક થોડુંક ઓક્સિજન રૂપે એવું કીધું હતું કે ટેક્સ તમને અમે સપ્ટેમ્બર મહિના સુધી નહીં લઈએ, પણ એ ટેક્સનો અમારે કંઈ મતલબ નથી, સરકાર લે કે ના લે એનાથી, કેમ કે અમારી બસો ચાલતી જ નથી. તમારે આમ પણ નોન યુઝ જ મૂકવાની છે બસો, તો એ ટેક્સનો અમારે કોઈ બેનિફિટ નથી. એ સરકાર આગળ માટે કોઈ બેનિફિટ આપે જ્યારે બસો ચાલુ થાય ત્યારે, તો એ વસ્તુ એના માટે અમારા માટે ફાયદારૂપ રહેશે. હાલની જે પરિસ્થિતિ છે એને લઈને આપ સરકાર પાસે શું રજૂઆત કરશો? હું સરકારશ્રીને આપના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે અમારા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને થોડુંક ઓક્સિજન આપવા માટે જે પણ આપના તરફથી પગલાં લેવાય સારા, તો એ અમારા માટે સારું રહેશે. આપનું શું કહેવું છે? જે રીતે અત્યારની પરિસ્થિતિ છે, સરકારની શું અપેક્ષા અને ખાસ કઈ કઈ વિપરીત પરિસ્થિતિનો આપણે સામનો? હમણાં એવું છે કે લોકોને જીવન અસ્થિર લાગે છે, ફ્યુચર અનસર્ટન છે, તો તે બાબતે એ લોકો હજી પ્લાન કશું કરી નથી શકતા. એના કારણે ઇન જનરલ ડિમાન્ડ બહુ ઓછી છે. તો આવા સમયે જેમ સરકાર મોટી કંપનીઓને મદદરૂપ થાય છે, એમ અમે ઈચ્છીએ છીએ કે સરકાર નાની કંપનીઓ, નાના ઓપરેટરોને બી મદદરૂપ થાય, જેનાથી આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ચાલુ રહે. જોયું આપણે કે જે રીતે જીજ્ઞા અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક ટ્રાવેલ એજન્સીના જે માલિકો છે ક્યાંક પરેશાનીમાં છે. સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જો કોઈ પણ પ્રકારની મદદ થાય અથવા તો કોઈ નવા નિયમો જાહેર થાય જેનાથી ટ્રાવેલ એજન્સીઓ ફરીથી એકવાર જીવન થાય, તો ઓક્સિજન રૂપી એ પ્લાન અથવા તો એ નિયમોને લઈને ક્યાંક ને ક્યાંક ફરીથી ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે જીવંત રહેશે. કારણ કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, બેબસ થયેલા ટ્રાવેલ્સ બસના માલિકો અત્યારે હાલમાં એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર કંઈક એવું મેજિક કરશે અથવા તો કંઈક એવા નિયમો બહાર પાડશે, છૂટછાટ આપશે કે જેના કારણે ફરીથી તેમનો ધંધો ચાલુ થશે, ધમધમતો થશે, અને તેના બિહાફમાં હજારો જે કર્મચારી તેમના ઓફિસમાં કામ કરી રહ્યા છે તે પણ બેરોજગાર નહીં થાય અને તેમનું પણ ગુજરાન ચાલશે. પરંતુ અત્યારે એક વાત તો ચોક્કસ છે કે કોવિડ-19ની આ પરિસ્થિતિ તમામ લોકો માટે ક્યાંક ને ક્યાંક પરેશાની રૂપ બની રહી છે, અને એટલા માટે જ અત્યારે હાલમાં ટ્રાવેલ્સ બસના માલિકો છે તે બેબસ બની ગયા છે. એક વ્યક્તિ દીઠ આ કોરોના મહામારીએ અસર કરી છે, એક વ્યવસાયને અસર કરી છે. જીતુભાઈ, પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ડીઝલના ભાવ વધારી દીધા. આપણે સરકાર પાસે ઘણી બધી અપેક્ષા રાખીને બેઠા છીએ, પણ ડીઝલના ભાવ એ રીતે વધ્યા છે, સ્વાભાવિકપણે જ મોંઘવારી વધવાની. સ્વાભાવિકપણે જ જો લોકો પાસે પૈસા નથી તો તેઓ ટ્રાન્સપોર્ટેશન યુઝ કઈ રીતે કરશે? પણ તેની સાથે સાથે મોંઘવારી પણ વધી જશે, ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો છે તે પણ વધી જશે. ત્યારે સરકારે આ અંગે કંઈક જરૂરથી વિચારવું જોઈતું હતું કે મોંઘવારી ન વધે તે માટે, બેરોજગારી ન વધે તે માટેના કોઈ પગલાં લેવા જોઈતા હતા. ચોક્કસ વાત છે. અને આ જે મેં પહેલા શબ્દ પ્રયોગ કર્યો તો અવાસ્તવિક ભાવ વધારો. આજે જ્યારે $70 પર બેરલનો જે ભાવ હતો એ વખતે અહીંયા આગળ ₹62 પર લીટર ડીઝલનો ભાવ ચાલતો હતો. આજે જ્યારે એ ભાવ ઘટીને $40 આજુબાજુ પહોંચી ગયો છે, તો તમે પોતે જ કલ્પના કરી શકો છો કે કેટલો ભાવ ઘટાડો એ લોકોએ કરવો જોઈએ. બહુ સિમ્પલ વાત. અને જેવી રીતે આગળ બી ચર્ચાઓ જે થઈ આપણે, અને એની અંદર સર્વાઈવ થવાની જ્યારે વાત આવશે, જેમ મેઘજીભાઈ કીધું કે ભાઈ આજે અમને જે પેસેન્જર
60%નું લઈ જવાનું કહે છે, તો અમારો ખર્ચો વાસ્તવિક જે છે એ જ્યારે પૂરેપૂરી 100%ની કેપેસિટીએ ચાલતું હોય એમાંથી 80% નંદુભાઈ બી સમાચાર આપે કે ભાઈ 80% આવીએ ત્યારે તો અમે સર્વાઈવ થઈએ છીએ, જે નફો છે અમારો 20% પેસેન્જરનો. સેમ પરિસ્થિતિ અમારામાં આવશે કે ભાઈ જે કંઈ ભાવ વધારો અત્યાર સુધીમાં જે 62 રૂપિયા કે 65 રૂપિયાની આજુબાજુના જે ડીઝલના ભાવના હિસાબે અમે લોકો પાસેથી વસૂલતા હતા, હવે એ જ પરિસ્થિતિ આજે જ્યારે 15-16 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો ટોટલી ગણતા, તો આજે એ વધારાને સર્વાઈવ કરવા માટે અમારે ભાવ વધારવો જ પડશે, જે અલ્ટિમેટ તો જે કંઈ પ્રજાની પર જ જવાનું છે, એ ચાહે ફેક્ટરીના મેન્યુફેક્ચરર ઉપર જઈ શકે, મે બી એના ટ્રેડર ઉપર જઈ શકે. એટલે આ ભાવ વધારા અંગે તો એમણે ખરેખર ગંભીરતાથી વિચારી અને એક વાસ્તવિક વધારો જ્યાં સુધી હોય એ જ લઈ શકાય. એક ઉદાહરણ આપું તમને સિમ્પલ, કે રાજ્ય સરકારે હમણાં 10 કે 12 દિવસ પહેલાં 2 રૂપિયા પર લીટર ઉપર એ લોકોએ વધારો કરી દીધો. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 11 રૂપિયા ડીઝલની અંદર વધારો થયો. હવે આ જે ડીઝલનો ભાવ વધારો થયો છે એની અંદર 24% લેખે ડીઝલનું અહીંયા આગળ આપણે વેટ લાગે છે. એટલે રાજ્ય સરકારને તો 24% લેખે 11 રૂપિયા ઉપર પાછો ફરીથી વધારો બીજો મળી જ ગયો છે. એટલે આજે ઓલમોસ્ટ 2.5-3 રૂપિયાનો ભાવ વધારો એમને જે વેટની આવક તરીકે મળી ગયો, અને અત્યારે જે શેષ તરીકે આપણે 2 રૂપિયા નાખ્યા એ પૈસા ખરેખર રાજ્ય સરકારે પણ ફરી પાછું વિચારવું જોઈએ, કારણ કે જે વધારાના પૈસા મળેલા છે એ પૈસા તમને એમના પાછા બીજી રીતે ઇનડાયરેક્ટલી ટેક્સમાં પાછા મળ્યા છે. એટલે આ વધારાને અને આવી રીતે જો કરશે નહીં તો અન્યથા મોંઘવારી માઝા મૂકી જશે. એ બધી વસ્તુમાં ઇમ્પેક્ટ થાય છે. ચાહે શાકભાજીના ભાવ મારા આવશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન વગર તો ચાલવાનું જ નથી. અને ટ્રાન્સપોર્ટેશનની અંદર જો આ બધી ફેક્ટરો એ લોકો ગણતરી જે મેં પહેલાં પણ ગણાવ્યા કે ટોલ ટેક્સની અંદર કંઈ માફી આપે, પ્લસ તમને અમારા ટેક્સની અંદર થોડી કંઈ બી રાહત આપે, EMIના વ્યાજની ઉપર અમને કંઈ રાહત આપે, તો આ બધા અસર અમે આગળની સાઈડમાં અમે પાસ ઓન કરી અને દરેકે દરેક સમાજની અંદર જે તમામ વ્યક્તિઓની સાથે રહી શકીએ અને અમે પણ તેમાં સર્વાઈવ થઈ શકીએ. નંદુભાઈ, પ્રશ્ન એ છે કે જે તે સમયે તો ટ્રાવેલ્સ જે લોકો છે, ટ્રાવેલ્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, તેમણે તો ત્યારે બેફામ ભાડું વસૂલવામાં આવતું હતું, એવા સમાચારો ખૂબ આવતા હતા. પણ તેની સાથે આ વખતની જે આ સિચ્યુએશન છે, એક તરફ એસટી પણ ખોટ ખાઈ રહી છે, ડીઝલને એના બધા ભાવ વધી રહ્યા છે, એ વાત સાચી છે, પણ તેની સાથે એવું નથી લાગતું કે ગ્રાહકોને આકર્ષવા માટે ક્યાંક થોડું ભાડું ઓછું કરવામાં આવે કે જેથી કરીને ગ્રાહકો આકર્ષાય અને પ્રાઇવેટ ટ્રાવેલ્સ પર વિશ્વાસ મૂકે? અત્યારે જે અમારા ભાડા છે એસટી કરતાં બી ઓછા છે. અચ્છા, એ જે એક બસવાળીની ઇમેજ થઈ ગઈ કે ભાઈ બેફામ ભાડા લેવામાં આવ્યા નથી. હા, એક વસ્તુ બની છે કે ભાઈ અમારી ગાડી જ્યારે અહીંથી શ્રમિકોને લઈ ગઈ હતી ને પાછી આવી ત્યારે બિલકુલ ખાલી ગાડીઓ આવી હતી. તો હવે જ્યારે ગાડીઓ વન સાઇડેડ જતી હોય ને ખાલી આવતી હોય તો વ્યવહારિક છે કે બસ માલિક હશે કે ટ્રાવેલ એજન્સી હશે એ આવવા જવાનું એટલીસ્ટ ડીઝલ ભાડો ખર્ચો તો લેશે. અત્યારે જે અમારી સ્થિતિ છે, ભાડા અમારા બેફામ છે જ નહીં. છેલ્લા 10-15 વર્ષથી કરીએ તો 10 વર્ષ પહેલાં જે ડીઝલના રેટ હતા ને અમારા ભાડા હતા એના કરતાં અત્યારે 40% ભાડા અમારા કોમ્પિટિશનના હિસાબે અને ડિમાન્ડના સામે સપ્લાય એટલી બધી છે તો અમારા ભાડા ઓલરેડી ઘટી ગયા છે. એસટી કરતાં બી અમારા ભાડા ઓછા છે. તો હવે કોઈ ભાડા ઘટાઈ જવાથી પેસેન્જર મળી જવાના એ કોઈ શક્યતા દેખાતી નથી. સામાન્ય દિવસોમાં આમ એક ટિકિટ લગભગ 400-450 અહીંયાથી અમદાવાદથી રાજકોટ તરફની હોઈ શકે ખરી. તો હવે અત્યારે કેટલું ઘટાડી શકાય અને અત્યારે કેટલું લોકોને કન્સેશન મળે? કારણ કે આકર્ષવા માટે લોકોને પાછો વિશ્વાસ બેસે અને લોકો પાછા આ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા થાય તે માટે કંઈક તો કરવું પડશે ને? નહીં, જ્યાં સુધી આ માહોલ નહીં સુધરે કોરોનાનો, અમારું વ્યવસાય જનરલી 3 વસ્તુ ઉપર ચાલતો હોય છે. લગ્નગાળું હોય, ટુરિઝમ હોય, વ્યવસાય હોય, એ બધા હોય. આજે કંઈ ભાડા એટલા બધા નથી. આજે ટ્રેનની એસી ટ્રેનના મુકાબલે અમારા ભાડા 50% જ છે. પણ જ્યારે આ કોઈ વસ્તુ હશે તો જ લોકો આવશે. હવે વિશ્વાસ લોકોને એક સ્વાભાવિક એ મનમાં આવી ગયું છે કે ભાઈ કોરોના હશે, મારી બાજુમાં કોણ હશે, મારી બાજુની સીટ ઉપર કોણ હશે, અમે સેલ્ફ ડિસ્ટન્સ રાખવાની ટ્રાય કરીએ. પણ અમારી એવી કપોળી સ્થિતિ છે કે અમે સેલ્ફ ડિસ્ટન્સ રાખીને કેટલા પેસેન્જર બસમાં લઈ જઈએ. અગર હવે અમે નફો નહીં કરીએ, ચલો એ માની લીધો, પણ અમે નુકસાન બી કેટલું કરી શકીએ? અમારી તાકાત નથી કે હવે અમે નુકસાન કરીને આ વ્યવસાય અમે ચલાવી શકીએ. અમારી EMIનો બોજ હોય છે અમારી ઉપર, અમારા પગાર હોય છે, અમારા ખર્ચા હોય છે, અમારી સરકાર 1 મહિના પછી ટેક્સ ચાલુ કરી દેશે. તો અમને કોઈ જગ્યાથી રાહત નથી કે અમે આગળ
કોઈ બી વસ્તુ ઓછી કરી, દર ઓછા કરી ને આગળ અમે ફોરવર્ડ કરી શકીએ એ સ્થિતિ બસ માલિકની, ટ્રાવેલ એજન્સીની છે જ નહીં. નંદુભાઈ, છેલ્લો જવાબ કે કેટલું નુકસાન હશે આ ઇન્ડસ્ટ્રીને અત્યારે, અંદાજિત કેટલું નુકસાન હશે? ગુજરાતમાં અત્યારે હું અગર બસ ઇન્ડસ્ટ્રીને ગણું તો રોજનું 10 કરોડ રૂપિયાનું નુકસાન આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને રોજનું નુકસાન છે અત્યારે. જીતુભાઈ, તમારું શું માનવું છે? ટ્રાન્સપોર્ટ બિઝનેસને કેટલું નુકસાન? આમાં કોઈ આંકડા બહુ એક્ઝેક્ટ આપી ના શકાય, પણ જનરલ તમને હું વાત કરું તો નાના મોટા વાહન થઈ અને કોમર્શિયલ વ્હીકલ લગભગ 7.5 થી 8 લાખ વ્હીકલ છે. હવે અંદાજે આપણે એમ ગણીએ એની અંદર કે 1000 રૂપિયાની આજે સમજો ઇન્કમની વાત ગણતા હોઈએ તો એ પ્રમાણે ગણો તો ઘણું બધું નુકસાન હોઈ શકે, કોઈ અમાપ જ કહેવાય છે. બિલકુલ બિલકુલ. ચલો, આમાં સરકાર કંઈક કરે અને સાથે સાથે આ ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેવી આશા રાખીએ છીએ. આપ બંને આપનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ આપનો ધન્યવાદ. તો આ આખા એક ક્ષેત્રને આશા છે કે બહુ જલ્દી સ્થિતિ સામાન્ય બનશે. જો કે વરવી વાસ્તવિકતા એ પણ છે કે પ્રવાસન સ્થળો હમણાં ખુલવાના નથી. ખુલશે તો લોકો હમણાં 2 થી 3 મહિના ક્યાંય જવાના નથી. સારા કે નરસા પ્રસંગોમાં પણ હજુ હમણાં 2 થી 3 મહિના લોકોને એકઠા થવાની મંજૂરી મળવાની નથી. આવા સંજોગોમાં પરિવહન ક્ષેત્રે સુસ્તી રહેવાની જ છે. ડીઝલના સતત વધતા ભાવે પણ પરેશાની વધારી દીધી છે. તેવામાં સરકારે મૃતપાય થઈ રહેલા આ ક્ષેત્ર તરફ પણ નજર નાખવી અતિ આવશ્યક છે. એવું ન બને કે અનેક ખાનગી બસ સંચાલકોએ તાળા લગાવવા પડે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.